મહુવા શહેરમાં ઓજી વિસ્તારોની સમસ્યાઓને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ ફાતેમા યુવા ગ્રુપ અને સ્થાનિક લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ફાતેમા સોસાયટી, વંડર પાર્ક, નુરાની બાગ તથા અન્ય આવી અનેક સોસાયટીઓ જે મહુવા નગરપાલિકાની હદની બહાર આવેલી છે, આ વિસ્તારના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। સોસાયટીના રહીશો પાસે ભારતીય સંવિધાન મુજબ ત્રીજો મત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ અધિકાર નથી। સાથે જ છેલ્લા ઘણા વર્ષોથી મૂળભૂત સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, આરોગ્યથી પણ વંચિત છે। અંદાજિત મહુવા શહેરની ત્રીજા ભાગની વસ્તીના તમામ લોકો વર્ષોથી આ સમસ્યાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે ભારતીય સંવિધાન મુજબ ભારતના દરેક લોકોને પાયાની તમામ સુવિધા મળવી જોઈએ, તે આ ભારતીય નાગરિકોને મળતી નથી। આ જવાબદારી સરકાર તથા તંત્રની હોય છે। આ બાબતે વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। મહુવા એસટી બસ સ્ટેન્ડથી મુખ્ય માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જ્યાં પ્રાઇવેટ સ્કૂલવાળા પોતાની ગાડી એક્સિડન્ટ થવાના ભયના હિસાબે ત્યાં લાવવાની પણ ના પાડે છે। આ વિસ્તારમાં એક્સિડન્ટ થવાનો પણ ભય રહે છે, તો આની જવાબદારી શું તંત્ર લેશે અને આ સમસ્યાનું નિરાકરણ તંત્ર અને સરકાર લાવશે, તેવી આ લોકોએ માંગ કરી છે। સદનમાં મહુવાની આશરે 20 થી 25 સોસાયટી છે, જે ઓજી વિસ્તારમાં વર્ષોથી સામેલ છે, તો એને નગરપાલિકામાં તાત્કાલિક સમાવેશ કરવામાં આવે। 20 થી 25 સોસાયટી એટલે આશરે 20 થી 25,000 માણસો આ બધી રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ લાઇનની જે સુવિધા છે એ મળતી નથી। તો આજરોજ અમે 20 થી 25 સોસાયટીના બધા જ લોકો આજરોજ ઉપસ્થિત થયા છીએ અને એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા પ્રશ્નોને વાચા આપે અને તાત્કાલિક ધોરણે અમને અમારો જે ત્રીજા મતનો અધિકાર છે, જે નગરપાલિકાનો વોટ છે, તેમાં એ વોટથી અમે વંચિત છીએ, તો અમને એ અધિકાર મળે અને રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ લાઇન જેવી પાયાની સુવિધા મળવી જોઈએ। જે આ સરકાર હંમેશા આ ત્રણ જે સુવિધા છે, રોડ, રસ્તા અને ગટર, એ સરકારની પણ નૈતિક જવાબદારી છે કે લોકોને આ સુવિધા પૂરી પાડવી જોઈએ। તો અમે અમારા અધિકાર માટે આજે એસડીએમ સાહેબ પાસે આવ્યા છીએ। જો અમને આ અધિકાર અમને પૂરો નહીં મળશે તો અમે 15 થી 20 દિવસમાં ગાંધીજીના માર્ગે જલદમાં જલદ આંદોલન કરશું। એમની એસડીએમ સાહેબ તથા સરકારશ્રી તથા જે કાંઈ લાગતા વળગતા અધિકારી હોય તે નોંધ લે। BSN TV ન્યૂઝ સાથે અબ્બાસ અલી રવજાણી, બગદાણા।